ને આજ આને મોઢે જે ખુશી છે ને એનું તને કારણ તમને કહું. કારણ કે આને છે ને ભીમ 11 વાહી 11 કરવા જાવ. 11 તો હોય જ ને 2 દી છે એટલે એકચ્યુઅલી મને પપ્પાના ઘરે એકચ્યુઅલી કીધું ભૂલી ગયો કે નહીં હે બહુ બોલતો એકચ્યુઅલી માતાજી સુખી રાખે. પેલું મોડિફિકેશન આપણે લાઇટનું હતું. લાઇટ લઈએ પણ ફિટ છે ને નિરાયત તે ઘરે કેમ કે અત્યારે ટાઈમ નથી તો આપણે છે ને આ લાઇટ લીધી. વાહ આવો લક્ષ્મીમાં તમારું સ્વાગત છે. એ ડેકીમાં મૂકી દીધા મમ્મી સબ લક્ષ્મીમાં સારું છે ને જોયેલા કંતાનું લઈ ગયું ચેન્જ જાય મમ્મી જોવા પડ્યા. હાલો તો કોંગ્રેચ્યુલેશન કહી દો કંતાન આવી જનવા. જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. ને અત્યારે તમને થતું કે અમારું મોઢું કામ જમકે યાર કે ફેશિયલ કર્યું રાખે એકચ્યુઅલીમાં એવું આપણે પ્રોડક્ટ આવ્યો હતો ને ભાઈ આપણે પ્રમોશનનો તે કયો જ આપણે વાપરી નહીં. ખરેખર પ્રોડક્ટ મસ્ત છે હે ને આજ આને મોઢે જે ખુશી છે ને એનું તને કારણ તમને કહું. કારણ કે આને છે ને ભીમ 11 વાહી 11 કરવા જાવ. 11 તો હોય જ ને 2 દી છે કારણ કે આપણે વાડીએ એમાંથી મજૂર નહોતા ને પછી હું જવા નથી દીધી. હવે રોક એ તો હોય છે એમ નથી જાતી કે હું બધે ખેતરનું કામ હાલે કે તે કે 2 દી રહેવા દઉં. 11 તો કા પરવાઈ આવી છે કા હા અમે 11 નું કે આપણે લગ્નના 2 વર્ષ છે વાંધો નહીં પણ તમારે જ્યાં કામ હોય મને કહેજો કે ખેતરનું. તો અત્યારે જોઈએ ડેટકા જેવો ઠેલો ભરી લીધો બધે તો ઠેલો આ ઠેલો જોઈ લો મેં છે તો શું કર ચાતી લીધું તું લ્યા કાચબો કઈ વાંધો ને હાલો તો આની છે ને ઉતારતો આવું મારા સસરાના ઘરે એટલે કે એકચ્યુઅલી મને પપ્પાના ઘરે એકચ્યુઅલી કીધું ભૂલી ગયો કે નહીં હે બહુ બોલતો એકચ્યુઅલી માતાજી સુખી રાખે મની તને દુનિયા આખી બરાબર. હાલો તમે ફટાફટ જઈએ કંકાસા. તો ભાઈ બીજા દિવસનું છે ને કેટલા વાગી ગયા 3 વાગી ગયા બરાબર. કેમ કે હમણાં સતત કામ ખેતીનું કેમ કે આપણે જમીન છે 40-45 વીઘા એટલે ઉનાળુમાં આપણે વાવેતર કર્યું તો ખેતરું ખેડવાના છે રોટાવેટર મારવાના છે એટલે બહુ વાર લાગે. અને આપણે બુલેટમાં છે ને મોડિફિકેશન કરવાનું છે તો પેલું મોડિફિકેશન આપણે લાઇટનું હતું. લાઇટ લઈએ પણ ફિટ છે ને નિરાયત તે ઘરે કેમ કે અત્યારે ટાઈમ નથી તો આપણે છે ને આ લાઇટ લીધી ઓનલાઈન મગાવેલી છે. જો આ લાઇટ આ ટૂંકમાં આ બે છે ને આખું જેવું લાગે આ દાંતું જેવું લાગે ને બાકી આ સ્માઇલ લાગે એમ આ ટાઈપની લાઇટ છે. આ ટૂંકમાં સારી ક્વોલિટીની છે લોકલ નથી. લોકલ હોય ને સસ્તી મળી જાય. હવે આ છે ને ફિટ કરવાની છે કંઈ છે ને એ મને ખ્યાલ નથી. ટૂંકમાં 4-5 દી તો લાગી જાય પછી ફિટ કરવાનો ટાઈમ મળશે કેમ કે હમણાં ખેતીનું કામ ચાલે. હાલો તો મજૂરની પહેલાં છે ને ગામમાંથી લેવા જવાના છે હમણાં. વાડી આપણે કામ હાલતું હતું ને તો છે ને મજૂરની લેવા આવ્યો એ બધા આવે હાલીને લખીમાં આવે બધા કેમ જો આવે વાહ એ અમારા લખીમાં આવો ભાઈ કામમાં ભાઈ ખરેખર મારી મમ્મી જે ટૂંકમાં કામ કરે ને ભાઈ નેક્સ્ટ લેવલ એના એટલું કોઈ કામ કરી ન હોય. ઘણી વાર કીધું કે કામ આપણે છે ને મમ્મી એટલું નથી કરવાનું પણ ટૂંકમાં પહેલેથી કામ એવું કરે ને તો ટૂંકમાં અમે ઘર બેહું ગમતું નથી. વાહ આવો લક્ષ્મીમાં તમારું સ્વાગત છે. એ ડેકીમાં મૂકી દીધા મમ્મી સબલા ને બધી. અડદિયાનો ભૂકો છે ને આખો ભૂકો ગોડાઉનમાં ભરવાનો છે. આ બાજુ મંડીયાનો ભૂકો પડ્યો વચમાં 4 જોવાની સારો કે સાયર કે જી કહેતા હોય. આ બાજુ આ ભૂકો પડ્યો મજૂર વહી ગયા ત્યારે લખીમાં ફોરો ખાઈને ભૂરીને રમાડે લખીમાં સારું છે ને જોયેલા કંતાનું લઈ ગયું ચેન્જ જાય મમ્મી જોવા પડ્યા. હાલો તો કોંગ્રેચ્યુલેશન કહી દો કંતાન આવી જનવા. ભૂરી કાકુ કેતો કાકુ તો ભાઈ આવી ગયો છે પાછો કાળા ટી-શર્ટમાં. આ ટી-શર્ટ તમને છે ને બહુ દેખાતો છું કેમ કે હું બહુ આ ટી-શર્ટ પહેરું. મને આ ટી-શર્ટ પહેરવું બહુ ગમે છે એકચ્યુઅલીમાં કેમ કે મફતનું છે ને મફતનું નથી 2200 રૂપિયાનું છે. બહુ વાર 2200 કહી તો તમે કહે કે બહુ તારી પાસે પૈસા તો એવું કંઈ નથી પણ તે બુલેટ લેવા ગયા ને થોડા ઘણા પૈસા ટૂંકમાં કે તમને છે ને કે વાઉચર આપું વાઉચર એમ કીધું વાઉચરમાં છે ને કે પૈસા થોડાક ઘટે એમાં જોયું ને ભાવ તો 2200 રૂપિયાથી આપણે દઈ દઈએ કંઈ વાંધો નહીં લેતા જાય. અત્યારે હું ક્યાં એવો ખબર આપણા ખેતરમાં આપણે ઘરે રહીએ ને જો આપણું ઘર છે ને આપણું ખેતર છે જો અમે વંડી દેખાય ત્યાંથી અમે જો વંડી દેખાય ત્યાં સુધી અત્યારે ભાઈ જોઈએ ટ્રેક્ટર આગે આ ખેતર આખું ખેડવાનું છે 13 વીઘાનો નંબર છે આપણે તો ફટાફટ છે ને 2 વાર ખેડી નાખવાનું છે પછી એમાં રોટાવેટર રાખવાનું છે. તો હાલો છે ને કામે વર્કે છે ને હમણાં પાસે મારે છે ને 2-3 પ્રમોશનના વિડીયો છે આપણે SK વિશાના ચેનલમાં તો એમાં એ બધી યાર મેનેજમેન્ટ કરવું પડશે. હાલો મેં કંઈક સેટિંગ કરીએ ભાઈ.
ભાઈ હમણાં વ્લોગ પૂરો કરવામાં છે ને મેં 3 થી 4 દિવસ થાય, કારણ કે સતત યાર હું કામમાં હોય, ફ્રી હોય જ નહીં. અને વ્લોગ છે ને ટૂંકમાં ચાલુ કામમાં તો કઈ રીતના બનાવે, કેમ કે કામ જ હું થોડું વારું હોય. એટલે અત્યારે હવે નારિયેળના બગીચામાં નાકો મારવો આવ્યો. નારિયેળ આમાંથી કાપી ગયા હોય કે નારિયેળ નહીં દેખાતા, ઝીંકા હિંકા દેખાતા છે. તો હું 1 મહિનાથી પછી કપા એટલો ક્યારો અધૂરો રહી ગયો, લાઈટ હોય ગઈ. બોલો આ નારિયેળનો પલ્લો છે ને બહુ એટલે બહુ છે ભાઈ. 40 નારળી છે 20 ફૂટે. હવે પાણી પાછું છે ને 2 કલાકથી તૂટશે. હાલો તમે ઘરે જવાનું છે ને, ઘરેથી પાછું બીજી વાડી મારે લખી મને છે ને ખળ ભરવા જવાનું છે ભેહું માટે. હાલો મેં ઘરે જઈએ પછી ખબર પડે. 1 વાડીથી ઘરે આવ્યો, પછી બીજી વાડી ખળ ભરવા જતો, ત્યાંથી પાછા ઘરે પહોંચી ગયા. હંમેશા જમવાનું તો લખીમાં જાય મરચા, અમારે મરચા લીંબુ વાળા મરચા છે ને ગરમીને તેલ વાળા ભાવતા નહીં, ત્યાં લીંબુ વાળા ખાઈ લીંબુ મીઠું નાખીને ખાઈ લઈએ. ત્યાં રોટલા બને સંજય ભાઈ કેમ જોઈ છે? આમ તો ડીઝલ નાખવા લાગે ટ્રેક્ટરમાં. તડકો જો ખાલી તમે. હાલો પેલા મસ્ત મજાનું જમી લઈએ ને પછી વાડીએ છે ને રોટાવેટર રાખવા જવાનું છે. તો અહીંયા જોડાવીને રાખ્યું. પહેલાં જમી લઈએ પછી રોટાવેટર રાખતા ને પાછો એમ બ્લોગને કન્ટિન્યુ કરીએ. રોટાવેટર ને બધું વાંકી લીધું છે ને એટલે છે ને ટાઈમ કેટલો થઈ ખબર? 8 જેવું થઈ, 8 વર્ષ થઈ છે ને અત્યારે આમ છે ને આમાં ઓયણી ફિટ કરીએ, ખાતર વાવવું હતી. જોઈ લો દાંત તમે જો ખાલી ફિટ કર્યા લાગત. આમાં ખાતર વાવે ને એટલે છે ને ટૂંકમાં લાગત સાહ નાખી દઈએ તો ટ્રેક્ટર હાંકવાની મજા આવે. આ ટ્રેક્ટર તો હેલું છે પણ આ જ રહ્યું એ હિરખું હાલે ને લાગત સાહ કરે છે તો હિરખું હાલે. હવે ફટાફટ પેલા છે ને ઓયણી ફિટ કરી લઈ પછી જમી લઈએ. હવે મસ્ત મજાનું જમી લીધું છે ને ટાઈમ કેટલો થઈ ગયો? 10:30 જેવું થઈ ગયું, 10 વાગી ગયા. મારે 11 વાગે છે ને ભાઈ આપણે દરિયાપટ્ટીમાં જે વાડી છે ને હાઉજન હોય ત્યાં જવાનું છે, કેમ કે અહીંયા મોટર ચાલુ છે તો 11 વાગે બંધ કરવા જવાનું છે. ને આ બેન ભાઈ જો અહીં રમે. એક તો આ ફોન જોતો હોય, જો આ સર્ચમાં ખાલી જોઉં તમે. કેટલા નંબર છે પૂરા? કેટલા નંબર છે? 8 ને 16. હવે તમે વિચાર કરો કેટલા બોલો ખબર? એક આંખમાં 8 નંબર અને બીજી આંખમાં 16 નંબર. 18 હતા કા? 18 માં 16 થઈ ગયા ને? એક આંખમાં 18 નંબર, એકમાં કેટલા હતા? 10 હતા ને કા? ઓછું છે 10 હતા. વિચાર કરો કેટલા નંબર ખાલી સસમાનો કાઢ જોવાનો. તો દેખાય આ નંબર છે બહુ. ફોન લોકો ઓછો થઈ આજે ને ફોન છે, બાકી બહુ ફોન ન હોય. ના અમારે બહુ ફોન જોઈએ. હે આ તો હે હોશિયાર છે, ભણે બહુ. આ કલેક્ટર બનવાનું છે મોટરમાં. આમ જો તું કલેક્ટર બન તો કાકાનું ધ્યાન રાખજો. હા કાકા તો ટ્રેક્ટરને પંખે બેહાડે ત્યાંથી આખતું હતી. ટ્રેક્ટર મને તું ઢીકા પાટું ન કરતો હોય, કલેક્ટર બની જાય પછી વાંધો નહીં ને. હાલો ભાઈ કંઈ વાંધો નહીં, છોકરાને રમવા દઈએ ને આપણે વાડીએ જઈએ થોડીક વાર પછી. ભાઈ અત્યારે છે ને જો મોટર ચાલુ કરીને બીજા ટૂંકમાં ચારા મૂકી જ દો. ધરામ જો કંઈ દેખાતું ને નારિયેળીવાળા બહુ પલ્લો છે ને. આ છે ટૂંકમાં દરિયો હાવ નજીક આવી ગયો, ત્યાં જંગલ આવી ગયો. જંગલ જ કંઈ દેખાતું નહીં. આપણે 2 વ્હીલર હાલે ચાલુ રહ્યું, કેમ કે હાવજુ છે ને હમણાં બહુ વાયડા છે ટૂંકમાં માણસોને વાહન જોડે એટલે છે ને બહુ ધ્યાન રાખવું પડે. તો આ બ્લોગને અહીંયા પૂર્ણ કરી દઈએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.